જય સંવિધાન, જય ભારત. જે પણ મિત્રો ફ્રી થઈ ગયા હોય તો વધુમાં વધુ મિત્રો આપણી સાથે જોડાય તેવો પ્રયત્ન કરજો. કેમ કે આજે ન્યૂઝ મળ્યા છે જંતર મંતર ઉપર. એક ન્યૂઝ ચેનલ છે, ન્યૂઝ મીડિયા છે. એ મીડિયા વાળા એવો મોટો મસ્ત મજાનો ફાંકો ઝીકો છે અને અમારા જયેશભાઈ વરિયા દ્વારા પણ એ લીટી મૂકેલી છે. અને તે ન્યૂઝ ચેનલ વાળા એવું દર્શાવ્યું છે કે જંતર મંતરમાં અનામત હટાવવા માટે લાખો લોકો ભેગા થયા. હવે લાખો લોકો કઈ રીતે થાય એ આ ન્યૂઝ ચેનલ વાળાને કદાચ ખ્યાલ હશે, બરાબર. એટલે એનું કહેવાનું એવું હતું કે જંતર મંતર ઉપર આરક્ષણ હટાવવા માટે લાખો લોકો ભેગા થયા એમ. એટલે વિચારવા જેવી બાબત છે કે એમની માનસિકતા કઈ પ્રકારની હશે, આ ન્યૂઝ ચેનલ વાળાની માનસિકતા કઈ પ્રકારની હશે કે આરક્ષણ હટાવવા બાબતે પહેલેથી જ એને મન મનાવી લીધું હોય અને ટૂંકમાં અધૂરો ઘડો જે મીડિયાના માધ્યમ સાથે જોડાયેલા છે, બરાબર. તો ખરેખર મીડિયાનું કામ શું છે? મીડિયાનું કામ છે ખરી વાસ્તવિકતા લોકો સુધી પહોંચાડવી. તમે મીડિયા સાથે જોડાયેલા છો અને મીડિયા એક એવું માધ્યમ છે કે લોકોને વાસ્તવિકતા તરફ લઈ જવા માટે સાચું શું છે, ખોટું શું છે, આ બતાવવાનું કામ કોણ કરે? મીડિયા. પણ મને એવું લાગે કે ઓછું ભણેલા, અબુધ, અશિક્ષિત, ઇતિહાસના કઈ જાણકાર નહીં, જર્નાલિઝમ કર્યું હોય છે કે નહીં કર્યું હોય કાંઈ ઠેકાણા નહીં, અને તમે તમારા ન્યૂઝમાં એવું ચલાવો છો કે લાખો લોકો ભેગા થયા આરક્ષણ હટાવવા માટે. હું દાવા સાથે કહું કે એ કોઈની ઓકાત નથી. અને ખાસ કરીને સત્તા પક્ષને કોઈ એક પણ એવો ધારાસભ્ય ખુલીને મેદાનમાં નહીં આવે કે આરક્ષણ હટાવો. સત્તા પક્ષનો એક પણ નેતા ખુલીને મેદાનમાં નહીં આવે. જેને જ્યાં દોડવું હોય ત્યાં દોડજો. જેની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ હોય એ કદાચ આવે. જે ભાજપનો કોઈ નેતા જેની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે, બરાબર, ને પોતાના પગમાં જેને કુહાડો મારવો હોય છે ને એ કદાચ રાજનેતા કદાચ એવો નિવેદન આપે કે આરક્ષણ હટવું જોઈએ એમ. બાકી તમે હમણાં ઘણા બધાના નિવેદનો સાંભળ્યા હશે અને ઘણા બધાના નિવેદનો તમે પહેલાના પણ જોયા હશે. એમાં વડાપ્રધાન આવી જાય, રાજ્યના દેશના ગૃહમંત્રી આવી જાય, રાજનાથસિંહ, આપણા જીતુભાઈ વાઘાણી, આ બધાના નિવેદન જોયા હશે કે દેશ બંધારણથી ચાલશે, આરક્ષણ તો આજે નહીં હટે ને કાલે નહીં હટે. આવું કોણ કહે છે? અમિત શાહ. એટલે સત્તા પક્ષનો એક પણ રાજનેતા એની ઓકાત નથી આરક્ષણ હટાવવા બાબતે એક પણ નિવેદન આપે. યાર છાતી ઠોકીને કોલર ઊંચો રાખીને અમે કહીએ છીએ. કેમ કે બધાને ખબર છે પગ માથે કુહાડા કોણ મારે એમ. આ તો મને એવું લાગે હળગતું પકડાઈ ગયું છે, મૂકવું કેમ? જે લોકો પકડશે સળગતું પકડશે, બરાબર, પણ મૂકવું કેમ? એટલે આરક્ષણ હટાવવા બાબતે જે પણ લોકો ભેગા થાય ભલે ભેગા થાય, આપણે એમાં કઈ ચિંતા કરવાની જરૂર નથી. કેમ કે આપણે એક જ વસ્તુ ચલાવવાની છે, જે લોકો અમારા આરક્ષણ વિરુદ્ધ હોય એવા એક પણ સમુદાયને આપણે મત આપવા નથી. આપણે બીજું કાંઈ કરવાનું નથી. જે સમુદાયના આગેવાનો આપણા આરક્ષણ વિરુદ્ધ આવે એટલે આપણે બીજું કાંઈ કરવાનું નથી. મેં પોસ્ટ બનાવી છે, લગભગ બની પણ ગઈ છે, હું ચડાવી પણ ખરી, કે જે સમુદાયના આગેવાનો, જે સમુદાયના લોકો અમારા આરક્ષણ બાબતે અવાજ ઉઠાવશે તે આખા સમુદાયનો કોઈ બી વ્યક્તિ ઉભો આપણે એને મત આપવાના નથી. બીજી કોઈ વાત નહીં. આને અહમને આ લોકોને ઘમંડ કેનો છે? આપણા મતથી સત્તામાં બેઠા છે, આપણા મતથી ધારાસભ્ય બેઠા છે, આપણા મતથી સાંસદ બને છે, આપણા મતથી એનો મુખ્યમંત્રી, એનો ગૃહમંત્રી, એનો શિક્ષણ મંત્રી, એનો આરોગ્ય મંત્રી આપણા મતથી બને છે ને આપણો આરક્ષણ એને ખતમ કરી નાખવું હે? એટલે આપણે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. મત આપણા છે, એની પાસે ખાલી ટિકિટ છે. આપણી પાસે શું છે? મત. એટલે ઉપાધિ એને કરવાની છે.
એટલે સ્પષ્ટ જે પણ લોકો લાઈવમાં નિહાળે છે, જે પણ મને સાંભળે છે, ખાસ કરીને ઓબી સમાજના જે પણ લોકો છે, ખાસ કરીને ઓબીસી સમાજને હજી આરક્ષણનો લાભ મળ્યો જ નથી. અને આરક્ષણનો લાભ જેના માત્ર 2, 5, 10% મત છે એ સૌથી વધારે લાભ લઈ જાય છે. આપને તો આરક્ષણનો લાભ મળ્યો જ નથી. અને જે પણ વ્યક્તિને આંકડાકીય માહિતી સાથે અમારી સાથે ડિબેટમાં કોઈને જોડાવવું હોય તો મોસ્ટ વેલકમ. જેને પણ આરક્ષણ હટાવવાનો એટલી બધી ચરબી ચડી ગઈ હોય, એટલી બધી ખુમારી જાગતી હોય કે આરક્ષણ હટાવી દેવો, તો આંકડાકીય માહિતી સાથે હું તમારી સાથે બેસવા માટે તૈયાર છું. બરાબર, તમારે તમારા મજા આવે એવા નિષ્ણાંતોને લઈને આવું અમારી સાથે. બરાબર, આપણે એની સાથે આરક્ષણ બાબતે ચર્ચા કરવા માટે તૈયાર છીએ. શરત એક કે વચ્ચે કોઈ ડિસ્ટર્બ કરવો જોઈએ નહીં, સાંભળવો જોઈએ. પછી વચ્ચે આવે જય શ્રી રામ ને ધર્મ ને આન તેન ફલાણું ઢીકણું ની કઈ આવવું જોઈએ નહીં. વાત આરક્ષણના મુદ્દાની થવી જોઈએ, આંકડાકીય માહિતીની થવી જોઈએ, સમાનતાની થવી જોઈએ, સમાન અવસરની થવી જોઈએ. આ વાત બાબતે જેને પણ આરક્ષણ હટાવવા બાબતની જેને ચરબી ચડી હોય, ચસ્કો લાગ્યો હોય તો મોસ્ટ વેલકમ. અમને બોલાવી શકો છો જ્યારે પણ તમારા ડિબેટમાં અમને લઈ આવવા હોય. પણ મને એવું લાગે કે ડિબેટમાં અમને બોલાવશે નહીં. બરાબર, અમે આમાં શું છે, આપણું નામ થોડુંક હાઇલાઇટમાં છે ને ખબર છે કે આ પૂરેપૂરી તૈયારી કરીને મેદાનમાં ઉતરશે. અને આપણે પાછું કોઈનું હાલવા દે નહીં, કેમ કે આપણે તો કઈ કોઈના પટ્ટા પહેર્યા નથી. બરાબર, એટલે 1, 2, 3 ને 3.5 આપણા હક અધિકારોને હનન કરવાની જે લોકો કોશિશ કરશે તો એની સામે એટલા જ બુલંદ અવાજથી આપણે અવાજ ઉઠાવશું અને ઉઠાવશું. જે લોકો આજે એક વિડીયો મેં જોયો ને, એમાં તો નારાજ કઈક અલગ લાગતા હતા. જ્યાં જંતર મંતર ઉપર જે બેઠા ને, કે ગુજરાતી ભાઈ જે વિડીયો બનાવેલો છે અને એમાં લખેલું છે, બરાબર, અને એમાં એ વિડીયામાં નારા બોલતા હતા. નારા કયા બોલતા હતા ખબર? હમ સબ હિન્દુ એક હે, હમ સબ હિન્દુ એક હે, પછી બ્રાહ્મણવાદ જિંદાબાદ, આવા તો નારા લાગતા હતા. વિચાર કરો કઈ માનસિકતા સાથે બરાબર આ લોકો આંદોલન કરતા હશે, મને એ ખબર નથી પડતી. પણ બંધારણ આર્ટિકલ 340 બરાબર આપને જે ઓબીસી સમાજને હક આપવાનું જે કામ, બરાબર 340 અનુચ્છેદ 340 જે હું તમને બતાવવાનો પ્રયત્ન કરી. આ ભારતનું બંધારણ છે, બરાબર. અનુચ્છેદ 340 બરાબર 340 તમને આમાં ઉલટું દેખાતું હશે. કોઈ પણ બંધારણની બુક હોય તો તમે જોઈ લેજો. 340 આર્ટિકલ પછાત વર્ગની સ્થિતિ તપાસ કરવા માટે આયોગની નિમણૂક કરવી, બરાબર. એટલે 340 આર્ટિકલમાં બાબા સાહેબ આંબેડકરે સૌથી પહેલા કોઈને હક અધિકારો આપ્યા હોય ને તો એ ઓબીસી સમાજને છે. ત્યારબાદ 341 આર્ટિકલમાં અનુસૂચિત જાતિ એટલે કે એસસી સમાજને, ત્યારબાદ અનુચ્છેદ એટલે આર્ટિકલ 342 આદિવાસી સમાજને હકો આપ્યા છે, બરાબર. ત્યારબાદ આર્ટિકલ 342 કમાં પણ સામાજિક અને શૈક્ષણિક વર્ગો માટે પણ જોગવાઈઓ કરેલી છે, બરાબર. જાજી છે અને સમજાવવા માટે થોડોક ટાઈમ લાગે, એટલે આપણે એ બાબતે ચર્ચા નહીં કરીએ. પણ કહેવાનો મતલબ એ કે આપને બંધારણ શું કહે છે, બંધારણમાં કઈ બાબત આપણા ઉપર
બંધારણ આપણે સમાનતા આપે છે, જીવન જીવવાનો અધિકાર આપે છે, આત્મસન્માન થી જીવવા માટે, લડવા માટે, બોલવા માટે, ટોટલી આજે આપણે જે પરિસ્થિતિમાં અવાજ ઉઠાવી રહ્યા છે, જે પરિસ્થિતિમાં આપણે હક અધિકારો માટે અવાજ ઉઠાવી રહ્યા છે, આ કોઈની પણ દેન હોય તો એ આ બંધારણની દેન છે. અને આ બંધારણ એ આ દેશ માટે સર્વોપરી છે. આ બંધારણ ઉપર જ આ દેશ ચાલે છે. એટલે ઘણાના હજી મનમાં ફાકો એવું છે કે હજી રાજાશાહી છે. રાજાશાહી નથી, આ લોકશાહી છે. આ એ વાત ખરી કે સત્તાવાળા લોકોના હાથમાં છે. બાબા સાહેબ આંબેડકરે કહ્યું હતું કે આ બંધારણ જો ખરેખર એવા વ્યક્તિઓના હાથમાં આવી જશે, બરાબર, કે જેને બંધારણની કઈ પડી નથી, બરાબર, તો આ બંધારણનું કઈ મૂલ્ય નથી. એટલે બંધારણ બાબતે હાલ જે સત્તા છે એ સત્તા આપણા હાથમાં નથી. એટલે જ આપણે અન્યાયનો ભોગ બનવો પડે છે. 3-4 દિવસ પહેલાના ન્યૂઝમાં તમે ન્યૂઝ જોયા હશે કે બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને વિદેશમાં ભણવા બાબતે જો લોન જોતી હશે સરકાર તરફથી, તો એના માટેની આવક મર્યાદામાં વધારો કર્યો, લગભગ 10 લાખનો, બરાબર, 10 લાખ રૂપિયાનો વધારો કર્યો છે. એટલે એક બાજુ સૌથી વધારે ભરતી ઈડબ્લ્યુએસ વાળાની થાય છે, વસ્તી કરતા વધારે, જનરલ માંથી પણ ફાયદો થાય છે. બીજું કે જે લોકો સવર્ણ છે, જે ઉચ્ચ જ્ઞાતિમાં આવે છે, બરાબર, ઉજળિયાત વર્ગ છે, બરાબર, કહેવાતા ઉચ્ચ જ્ઞાતિ કે અમે ઊંચી જ્ઞાતિના છે એમ. એટલે જે લોકો આ વર્ગમાં આવે છે, આ વર્ગના લોકો મુખ્યમંત્રી બને છે, ગૃહમંત્રી બને, શિક્ષણ મંત્રી બને, જવા દો. એના સમુદાયને અઢળક ટ્રસ્ટો છે, ચાલતા હશે. આ ટ્રસ્ટમાં ગવર્મેન્ટ દ્વારા સહાય આપવામાં આવે છે, ગવર્મેન્ટ દ્વારા જમીનો ફાળવવામાં આવે છે, બરાબર. એના બાળકોને શિક્ષણ માટે યોગ્ય અવસર આપવામાં આવે છે. અમુક ચોક્કસ સમુદાયની હોસ્પિટલો, અમુક ચોક્કસ સમુદાયના ઉદ્યોગો, તમે કોઈ મહાનગરપાલિકામાં જાઓ તો તમે જ્યાં જ્યાં હાયરાજ તમે જોવ છો, જ્યાં જ્યાં શોપિંગ સેન્ટરો જોવ છો, આ કોના છે? ઓબીસી સમાજના છે. તમે સર્વે કરવો, તમે જે સિટીમાં રહેતા હોય કોકને પૂછજો કે આ શોપિંગ સેન્ટર, આ હાયરાજ બધા છે, મોટી મોટી બિલ્ડિંગો, તો આ કોના છે? આહિરના છે, ભરવાડના છે, પ્રજાપતિના છે, ચૌધરીના છે, આદિવાસી સમાજના છે, દલિત સમાજનો કોઈ ઉદ્યોગપતિ બિલ્ડર છે, કોળી ઠાકોર સમુદાયમાંથી છે? કોળી ઠાકોર માંથી તો મને નથી લાગતું. મારા સંબંધી મને ખબર હોય, કદાચ હોય, કદાચ એકાદો પોઈન્ટમાં કદાચ હોય મોટો બિલ્ડર, પણ એવું નથી. આપને જે ગવર્મેન્ટ દ્વારા ઓલા કાર્ડ આવ્યા ને, મા કાર્ડ, તો આ મા કાર્ડ નો જેનો ઉપયોગ કર્યો છે કોઈ પરિવાર હોય તો જોજો, એ મા કાર્ડ જે જે હોસ્પિટલમાં યુઝ થાય છે, જે જે હોસ્પિટલમાં તમે સારવાર માટે ગયા છો, કાર્ડ ઉપરથી જે બિલ બનાવવામાં આવે છે ને, તમે કોકને પૂછજો આવું થાય છે કે નહીં. થાય છે, મને ખબર છે, એટલે હું કઉ છું કે કાર્ડમાં 2 લાખ, 2.5 લાખ, 3 લાખ મજા એવું છે ને બિલ બનાવવામાં આવે છે. વ્યક્તિને કાંઈ તકલીફ હોતી નથી. કદાચ 30, 35, 40, 50 હજાર રૂપિયામાં એની સારવાર થઈ જતી હોય, પણ ઓલું કાર્ડ છે ને, કાર્ડ ને લીધે એ બિલ 3, 4, 5 ગણું બની જાય છે. અને બિલ બનાવનાર ડોક્ટરો છે એ કયા સમુદાયમાંથી આવે છે એ પણ તમે તપાસ કરજો. એટલે સરકારી જે નીતિઓ થાય છે, નીતિઓના લીધે કયો સમુદાય, ચોક્કસ સમુદાય પૈસા વાળો બને છે એ બાબતે આપણું ધ્યાન જતું નથી. અમારા સુરતમાં જે પાણી આવ્યું ને, તે પછી 500 કરોડ ખાડી સાફ કરવા માટે 500 કરોડ મંજૂર કર્યા. હવે 500 કરોડ કોના ખીચામાં જશે એમ? ઓબીસી, એસી એસટી સમુદાયના કોઈ વ્યક્તિના ખીચામાં જશે? કોઈ કામ રાખશે? આ હું તમને કહું તો કે નહીં. ડોક્ટર બનવા માટે 1 કરોડ રૂપિયો હોય ત્યારે
તમારા દીકરાને MBBS બનાવી શકો. હમણાં તળાજામાં આંદોલન થયું. અમારા યુવા કોળી એકતા સંગઠનના જાબાજ કાર્યકર્તા યુવા ચહેરા આદેશ બારિયા પાસે જેનું નેતૃત્વ હતું અને 2-3 દિવસમાં એનું સુખદ સમાધાન આવ્યું. અને મને વાત જાણતા પણ બહુ અચરજ થઈ કે પેલા જે કાટીમાં કામ કરતા ને માત્ર 5-6-7 હજાર રૂપિયા કાટી વાળાનો પગાર હતો મહિનાનો, 30 દિવસનો કાટી વાળાનો પગાર. અને સામાન્ય કારીગર 300-400-500 રૂપિયાનું કામ કરે અને જે બોલર કારીગર હોય ને એ 700-800 રૂપિયાનું કામ કરે. આ પરિસ્થિતિ હતી. પછી હમણાં આંદોલન થયું, સુખદ સમાધાન થયું, તો શું આવ્યું સામે ખબર? સ્વેચ્છાએ એવું કીધું કાટી વાળાનો પગાર અમે 12-13 હજાર રૂપિયા કરી દઈશું. તોય રાજી થઈ ગયા. વિચાર કરો, તોય રત્નકારો કલાકારો રાજી થઈ ગયા. કીધું કે કઈ નહીં, કાટી વાળા જે કામ કરતા છે ને 12-13 હજાર પગાર. અને બીજું જે હીરા ઘસુ છે એને ઓછામાં ઓછું 500 રૂપિયાનું કામ તો થશે જ, નકર 13-14 હજાર અમે પૂરા મહિનામાં કરી દઈશું એમ. એટલે વિચાર કરો, જે વ્યક્તિનો મંથલી આવક માત્ર 15,000 છે, 15,000 તો ત્યાં થતી નથી, છતાં હું તમને એમ કહું કે જે વ્યક્તિની આવક માત્ર 15,000 છે હીરા ઘસુની, હવે એના બાળ બચ્ચાનું શિક્ષણ કઈ કક્ષાનું હશે તમે વિચારી લેજો. એક તો ગામડાની સ્કૂલો સરકારી, બરાબર, લગડ વગડ, કોઈ જાતના કઈ ઠેકાણા નહીં. બીજું ચાલો એને મહેનત કરીને કરકસર કરીને પોતાના બાળકને સાયન્સ લખાવ્યું, નીટની એક્ઝામ આપી, ગવર્મેન્ટમાં કદાચ 1-2 પોઈન્ટે રહી ગયો અને પ્રાઇવેટમાં જવાનું થયું, તો અત્યારે 60 લાખ 70 લાખ 1-1 કરોડ રૂપિયા હોય ત્યારે MBBS ડોક્ટર બને. તો 15,000 જેનો પગાર છે એ શું એની ઘરની પરિસ્થિતિ, એ ઘરનું એડજસ્ટમેન્ટ કઈ રીતે કરતા હશે, ઘર કઈ રીતે ચલાવતા હશે, અને ભંડોળ કઈ રીતે ભેગું કરતા હશે, બચત કઈ રીતે 15,000 માં ભેગી કરશે. અને તો કહેવાનો મતલબ તળાજામાં જે હીરા ઘસુનું આંદોલન થયું ને એમાં 90% કોળી હતા. તો હાલ જે શિક્ષણમાં અસમાનતા છે, તો આ હીરા ઘસુ કોળીનો દીકરો કે અન્ય ઓબીસી SC સમાજના દીકરા દીકરીઓને MBBS માં એડમિશન લેવું હશે તો એના દીકરા દીકરીઓને ડોક્ટર બનાવી શકશે ખરા? તો કે નહીં. આરક્ષણનું મહત્વ સમજજો. આરક્ષણ એ કોઈ ભીખ નથી, આપણો અધિકાર છે ભાઈ. એ ભીખ નથી, એ આપણો અધિકાર છે. આ હમણાં જ 2-3 જે મુદ્દા બન્યા છે એ મારે ચોખવટ કહી તેમ થાય ચિરાગભાઈ જો આ પત્તે ઠોકવાનું ચાલુ કરી દીધું અમારું, પણ એવું નથી. પણ વાસ્તવિકતા છે ને એ સ્વીકારવી નથી. વાસ્તવિકતા સ્વીકારવી નથી. તમારો દીકરો અન્ય સમાજની દીકરી લઈને આવે, આદિવાસી સમાજમાંથી કોઈ દીકરી લઈને આવે, બરાબર, ઓબીસી સમાજની કોઈ દીકરી લઈને આવે, SC સમાજમાંથી કોઈ દીકરી લઈને આવે દીકરો, તો સ્વીકારી લેશે. સમજાય છે? સ્વીકારી લેશે. પણ જ્યારે પોતાના સમુદાયની દીકરી ડોક્ટર દરજ્જાનો વ્યક્તિ જો લઈ જાય તો એને ડોક્ટર આગળ ડોક્ટર લાગે છે, બરાબર, છતાંય સ્વીકાર્ય નથી. તો આ જ્ઞાતિવાદ છે કે નહીં, આ હું તમને પૂછવા માંગુ. કડવું છે પણ સત્ય છે. વિક્રમ ઠાકોર જેવો ફિલ્મ કલાકાર, સેલિબ્રિટી, વિક્રમ ઠાકોર એટલે નામ ઉત્તર ગુજરાતમાં તો સિક્કા પડે. ગુજરાતનો બીજો અમિતાભ, જેમ બોલીવુડનો જે અમિતાભ બચ્ચન કહેવાય એમ ગુજરાતનો અમિતાભ બચ્ચન એટલે વિક્રમ ઠાકોર. વિક્રમ ઠાકોરે એના ઇન્ટરવ્યુમાં કીધું છે કે મારે અમદાવાદમાં મકાન લેવું હતું, પણ એવું કીધું કે ઠાકોર છો એટલે મકાન મળશે નહીં. આ છે જ્ઞાતિવાદ. એક સ્વામી હતા, એને કીધું પરમાર સાહેબ આવે, એટલે આપણે સાહેબ, હવે આપણે સાહેબ કેવા પડે, પરમાર સાહેબ ને, ચુડાસમા સાહેબ ને, ઝાલા સાહેબ ને. આ તકલીફ છે. બરાબરી થાય ને એ નથી ગમતું. બરાબરી ન કરવા જોઈએ.
આપણી સાથે બરાબરી ના કરવા જોઈએ. બરાબર, આ વસ્તુ છે. મારી પાસે એક આંકડા પણ આવ્યા હતા, જે સફાઈ કામદારોમાં કેટલા કેટલા લોકો એક્સપાયર થયા, એમાં ઓબી સમાજના કેટલા છે, એસી સમાજના કેટલા છે, એ નીતિ આયોગનો જે રિપોર્ટ હતો એમાં એ આંકડાઓ છે. એટલે નાનું કામ નથી કરવું, નીચું કામ કરો તો નીચા દેખાય. બરાબર, ઉજળા થઈને રહેવું છે, જ્ઞાતિવાદ કરવો છે અને આરક્ષણ હટાવવું છે, તો આ કેમ સેટિંગ આવશે? એટલે સ્પષ્ટ વાત. કોઈ ઓબીસી ના આગેવાનો નિવેદન આપે કે ના આપે, હું હમણાં જ પોસ્ટ મારી બનશે, આ લાઈવ મૂકી એટલે હું શેર કરવાની ટ્રાય કરી દઈશ શેર. એક જ વસ્તુ, જે સમુદાયના આગેવાનો, જે સમુદાય આરક્ષણ હટાવો ઝુંબેશમાં સહકાર આપશે, એ સમુદાયને મત આપવાના નથી. જો મત આપે ને અમે ઓબીસી ના પેટના નહીં. જેવા સાથે તેવા કરવું પડશે, એના સિવાય ઉદ્ધાર નથી. જ્યારે અનામત આંદોલન ચાલતું હતું, ઈડબ્લ્યુએસ આંદોલન આવ્યું, ત્યારે એક પણ ઓબીસી એસસી એસટી સમુદાયના એક પણ વ્યક્તિએ ઈડબ્લ્યુએસ આરક્ષણનો વિરોધ કર્યો નથી. ઈડબ્લ્યુએસ આરક્ષણ મળ્યું, કોઈ પણ જાતનો સર્વે નહીં, કોઈ પણ જાતની વસ્તી ગણતરી નહીં. બરાબર, પોતાના બાપાની સરકાર એટલે આપી દીધું, લ્યો જલસા કરો, અને કરે જ છે, નોકરી મળે જ છે. બરાબર, આપણે સ્વીકાર્યું કે વસ્તી પ્રમાણે આરક્ષણ મળવું જોઈએ, આપણે ઈડબ્લ્યુએસ ને આરક્ષણ મળતું હોય તો આપણે વાંધો નથી. તો જ્યારે તમે આંદોલન કરતા હતા, તો તમારે આ આંદોલન કરવાની જરૂર, આરક્ષણ હટાવો. તો ઈડબ્લ્યુએસ આરક્ષણ લઈ લીધું, આરક્ષણ થી વંચિત તો કોઈ છે જ નહીં, એક પણ સમુદાય. અને ઓબીસી ને તો આરક્ષણ નો લાભ પૂરતે પૂરતો મળ્યો જ નથી. આંકડા છે અમારી પાસે, કોઈને ડિબેટ કરવી હોય તો હાઈલા આવજો, એટલા બધા પક્તિના થતા હોય તો હાઈલા આવજો, જેને આરક્ષણ હટાવવું હોય એને. બરાબર, આવજો અમારી પાસે ડિબેટ, આંકડાકીય માહિતી સાથે આપીએ કે ઓબીસી સમાજને કેટલું આરક્ષણ આપ્યું છે. અમે બીજાની જેમ ફાકા ફોજદારી કરવાવાળા નથી. બરાબર, જેને આરક્ષણ હટાવવું હોય ને આંકડાકીય કોઈને માહિતી જોતી હોય તો અમે ન્યૂઝ મીડિયામાં બેસવા માટે અમે તૈયાર છીએ. બરાબર, કાલ સવાર કોઈ ફોન કરે, ચિરાગભાઈ હાલો ને અમારી સાથે ડિબેટ કરો, એમ અમારી પાસે ટાઈમ નથી પાછો. બરાબર, ન્યૂઝ મીડિયાના માધ્યમમાં કોઈને ડિબેટ કરવું હોય તો અમે આંકડા સાથે અમે આવશું. બરાબર, અને મને ન બેસાડો તો અમે બીજા કોઈ વ્યક્તિને મોકલશું, અમારા કોઈ વ્યક્તિને. તો એમ થાય કે ચિરાગભાઈ નહીં પૂગવા દે તો કઈ વાંધો નહીં, ચિરાગભાઈ જગ્યાએ બીજા કોકને મૂકશું. ઓબીસી ને વસ્તી પ્રમાણે આરક્ષણ મળ્યું નથી, રોસ્ટરના ગતકડા ઘાલી દીધા છે. બીજું ઈ કહેવાનો મતલબ એ છે કે આપણે ઈડબ્લ્યુએસ નો ક્યારેય વિરોધ કર્યો નથી, ક્યારેય નહીં. બરાબર, તો આપણા આરક્ષણનો વિરોધ થાય એ આપણે સહન આજે નહીં કરીએ અને કાલે નહીં કરીએ. હું દાવા સાથે કહું કે જો આરક્ષણ હટાવવાને વેગ મળ્યો તો હું તમને એમ કહું કે નજારો જોવા લાયક હશે, અને મને આનંદ થશે કે આને વેગ મળવો જ જોઈએ. જો વેગ મળશે તો જ અમારા સુતા હુવા સમાજ જાગેગા. બરાબર, એક અનામત આંદોલન થયું ત્યારે બધાને ખબર પડી કે આરક્ષણ એટલે શું, અનામત એટલે શું. આરક્ષણ હટાવો આંદોલન કરે તો ઓબીસી સમાજને ખબર પડે કે આરક્ષણથી લાભ શું થાય, અને આરક્ષણ આપણો અધિકાર છે. અને આપણે તો અત્યાર લગી ઊંઘમાં રાખ્યા, આપણે તો અત્યાર સુધી ઊંઘમાં રાખ્યા, અને ઊંઘમાં અબુધ આપણે રહ્યા, એનો ફાયદો બીજા લોકો ઉઠાવી ગયા. આ વાસ્તવિકતા છે. એટલે આરક્ષણ હટાવો આંદોલનને હું તો એમ કહું વેગ મળવી જોઈએ, અને અમે અહીંથી ફૂંક મારીએ છીએ કે વેગ મળે. બરાબર, વેગ મળશે તો ઓબીસી સમાજના લોકો જાગૃત થશે. અને હું દાવા સાથે કહું, કોઈ એવી સરકાર બની નથી કે આરક્ષણ હટાવી શકે. ઊંધા લટકાવ, નીચા લટકાવ, બરાબર, તમે પોહાઈ કરો. બરાબર, તમે કદાચ જંતર મંતરમાં જઈને નારા લગાવશો ને જોર જોરથી, કદાચ ભગવાનના નારા લગાવશો ને, તો આને હટાવી શકશો નહીં, ઇમ્પોસિબલ. બરાબર, ચિરાગ ઝાલા એટલા મોજથી વાત કરે છે, એનું કઈક ને કઈક કારણ તો હશે ને ભાઈ. બરાબર, એટલે ચિંતા કરવાની આપણે જરૂર નથી. ચિંતા કોને કરવાનો હોય, જેની પાસે મત નથી એની. હે,
ચિંતા એને કરવાની હોય કે જેની પાસે મત નથી. આપણી પાસે મત છે, બરાબર. પાડી દેવું, સરકાર પાડી દેવું, સત્તા ઉપર બેસી જવું અને પછી નિર્ણય લેવું. જોઈએ છીએ કોણ રોકવા આવે છે. જેની પાસે મત ન હોય ને એને ઉપાધિ હોય. આપણી પાસે તો મત છે 85%, ભાઈ, બરાબર. હારા હારા બઠ્ઠા પાડી દે ભાઈ, હારા હારા બઠ્ઠા પાડી દે તો આરક્ષણ નાબૂદ કરવા તો ગયડા ગાંઠિયા છે. હું એનું આવે કોઈ વસ્તુ કઈ થવાનું નથી. હવે આપણી કામગીરીની આપણે ચર્ચા કરીએ. આજે એક દવાખાનાના કામને હિસાબે હું થોડીક બેઝિક ચર્ચા કરું અને જે પણ યુવા કોળી એકતા સંગઠનના કાર્યકર્તાઓ લાઈવ નિહાળતા હો તો એના સુધી આ વાત પહોંચે તેવો પ્રયત્ન કરવાનો છે, બરાબર. દરેક તાલુકાના એક એક વ્યક્તિની જવાબદારી, ધ્યાન, દેખરેખ રાખવા માટે એક વ્યક્તિની નિમણૂક કરવામાં આવશે દરેક તાલુકામાં, ખાસ કરીને સૌરાષ્ટ્રના તાલુકામાં. ત્યારબાદ જેટલી પણ યુવા કોળી એકતા સંગઠનની જે પણ ટીમ છે એ ટીમે જે પણ યુવા કોળી એકતા સંગઠનના જે પણ લોકો લાઈવ નિહાળતા હો તો કાલે તમારી પાસે આખું લિસ્ટ પહોંચી જશે, બરાબર. શું શું કામગીરી કરવાની છે આપણે બેઝિક ચર્ચા અહીંયા કરી લઈએ લાઈવના માધ્યમથી. અને જે પણ બીજા અન્ય લોકો જે નિહાળી રહ્યા છે, જોઈ રહ્યા છે, તો તેને પણ જોડાવવું હોય તો મોસ્ટ વેલકમ. કેમ કે જ્યાં સુધી કેડર બેઝ કાર્યકર્તાઓ ગામે ગામ તૈયાર નહીં થાય, કેડર બેઝ કાર્યકર્તા એટલે કે જે વ્યક્તિ વાસ્તવિકતા જાણતા હોય અને લોકોને વાસ્તવિક રીતે જાગૃત કરી શકે. જેમ લાઈવમાં ચિરાગભાઈ બોલે છે, બરાબર, તો ચિરાગભાઈ ઉપર એક ઉપર આધાર રાખીને કઈ થવાનું નથી. પણ ગામે ગામ આપણે એવા કેડર બેઝ કાર્યકર્તાઓ તૈયાર કરીએ કે જે પોતાના ગામની જવાબદારી લે અને ગામના લોકોને સમજાવી શકે. એટલે નેતૃત્વ શક્તિ જેનામાં ખીલે અને જે પણ વ્યક્તિને એમ હોય કે હું મારા સમાજ માટે કંઈક કરવા માંગુ છું તો એ વ્યક્તિ અમારી સાથે જોડાવા માગે છે. આપણે ત્રણ પગથિયામાં કામ કરશું. પેલું પગથિયું કોળી સમાજનું. એટલે આપણે પેલું જે પગથિયું છે એ પગથિયું આપણે કોળી સમાજના જે પણ લોકો છે એને જાગૃત કરવા માટે પહેલા આપણી શક્તિ પહેલા ત્યાં કેન્દ્રિત કરશું, બરાબર. ત્યારબાદ એ કોળી સમાજને જાગૃત કરવા માટે આપણે કઈ કઈ કામગીરી કરવી એ બાબતની પણ ચર્ચા કરશું. ત્યારબાદ ઓબીસી સમાજ એટલે કે દરેક ગામમાં આપણી ટીમ તૈયાર થાય, કોળી સભા ચાલુ થઈ જાય અને ત્યારબાદ એ જ ગામમાં 25, 30, 35, 50 કે 100 મકાન ઓબીસી સમાજના હોય તો કોળી સમાજના જે પણ કેડર બેઝ કાર્યકર્તાઓ છે, જે વાસ્તવિકતા ઓળખી ગયા છે, બંધારણના જાણકાર થયા છે, તે વ્યક્તિ વાસ્તવિકતા ઓબીસીના હક અધિકારો માટે કે ભાઈ કોળી સમાજને જે અન્યાય થાય છે એ જ તમને અન્યાય થાય છે, એ જ આહિર સમાજને અન્યાય થાય છે, એ જ માલધારી સમાજ, ચૌધરી સમાજ, દેવી પૂજક સમાજ, 146 જ્ઞાતિઓ આવે છે. એટલે તમારા ગામમાં જે પણ ઓબીસી સમાજના ઘરો છે, બરાબર, તો એ ઘરોમાં રહેલા ઓબીસી પરિવારોને વાસ્તવિક રીતે જાગૃત કરવાનું કામ કોળી સમાજના જ ભાઈઓએ કરવાનું છે અને ઓબીસી સમાજ સાથે યુનિટી બનાવવાની છે અને સાથે મળી આપણે આ કામગીરી આગળ વધારવાની છે. એટલે બીજું પગથિયું આપણે ઓબીસી સમાજને જાગૃત કરશું. છેલ્લે એસસી સમાજ અને એસટી સમાજ જે ઓલરેડી જાગૃત છે, બંધારણના જાણકાર છે, બરાબર, એ ઓટોમેટિક તમારી સાથે સંકલનમાં આવી જશે. અને લાસ્ટમાં સત્તા એ જ કલ્યાણ, બરાબર, સત્તા એ જ કલ્યાણ. 3 પગથિયામાં આપણે કામ કરશું અને ચોથું જે આપણું લાસ્ટ આપણું લક્ષ્ય સત્તા એ જ કલ્યાણ, તે બાબતે આપણે મોરચો માંડશું. હવે જે પેલું પગથિયું છે એ પગથિયામાં જે કામગીરી આપણે કરવાની છે, તો કઈ કામગીરી કરવાની છે, જે પણ મિત્રો મને સાંભળે છે અને ખાસ અમારા યુવા કોળી એકતા સંગઠનના જે પણ અમારા ટ્રસ્ટીઓ છે, બરાબર, અમારા પાલીતાણાથી જે ભાઈઓ છે એમાં નીતિનભાઈ ચૌહાણ, હિંમતભાઈ બાંભણિયા, પ્રવીણભાઈ રાઠોડ, બરાબર,
પછી ભાવનગર થી અમારા સંજયભાઈ જેઠવા, અલ્પેશભાઈ બારૈયા, અમારા વિજયભાઈ વેગર, અશ્વિનભાઈ કંટારિયા, લાલજીભાઈ પરમાર, કાનજીભાઈ પરમાર, ભરતભાઈ ચુડાસમા, રમેશભાઈ બારૈયા, બરાબર. તો આ અમારા જે સાથી મિત્રો અને ખાસ ટ્રસ્ટીઓમાં છે, આ બધા મિત્રો આવેલા. સૌદાસભાઈ બારૈયા એ પણ 6-7 મિત્રો પોરબંદર થી આવેલા, અને 10 દિવસ પહેલા જ અમારે આ બાબતે મીટિંગ થઈ. અને બીજા જે પણ અમારા સાથી મિત્રો હતા, પ્રેમભાઈ, નટુભાઈ, બિપિનભાઈ, બરાબર, એ ઘણા બધા જે મિત્રો હતા, અમારા વિશાલભાઈ, ત્યારબાદ અમે સાથે મળી ઘણી બધી, વિનુભાઈ બાલજ, સાથે મળી ઘણી બધી ચર્ચાઓ કરી છે. ઘણા બધા મિત્રોના હું નામ નથી બોલતો, અને કઈ બાબતે આગળ વધવું એ બાબતે ઘણી બધી ચર્ચાઓ કરી. અને ત્યારબાદ સમાજમાં કઈ રીતે આગળ વધવું તે બાબતે ચર્ચા નો દોર અમે મૂકેલો છે. અને આ બાબતે જવાબદારી કોને કોને આપવી, કઈ રીતે આગળ વધવું, આ બધી બાબતોનો આપણે ચર્ચા કરેલી છે, બરાબર. તો ખાસ પેલું પગથિયું કોળી સમાજ માટે. તો આ પગથિયામાં જેટલા પણ તાલુકા છે સૌરાષ્ટ્રના, આ બધા તાલુકામાં 35 જણાની ટીમ બનાવવાની છે. 35 વ્યક્તિઓને એવી ટીમ બનાવવાની છે જે કન્ટિન્યુ સમાજમાં મીટિંગ લઈ શકે. 35 જણાની ટીમ, અને 7 ટુકડી, એક ટુકડીમાં 5 વ્યક્તિ, અને 5 વ્યક્તિમાં 2 વ્યક્તિ એવા હશે કે મીટિંગ આરામથી લઈ શકે, કલાક એકનું સેશન. 35 જણાની ટીમ, 7 ટુકડી, એટલે અઠવાડિયામાં એ તાલુકાનું એક ગામ, અને એક ગામમાં ફરજિયાત સમાજને જાગૃત કરવા માટેની ફરજિયાત એક મીટિંગ કન્ટિન્યુ આપણે કરવાની છે. એટલે યુવા કોળી એકતા સંગઠનની ટીમ જ્યાં પણ છે તેને આ ચેનલના માધ્યમથી, બરાબર, લાઈવના માધ્યમથી હું કહેવા માંગુ કે તમારી ટીમ તૈયાર કરો, અને આગામી દિવસોમાં કન્ટિન્યુ સમાજ જાગૃતિનું કામ આપણે કન્ટિન્યુ ચાલુ રાખવાનું છે. 35 વ્યક્તિઓ એવા આપણે ગોતવાના છે જેને સમાજની ચિંતા છે, સમાજ માટે કંઈક ટાઈમ આપવો છે. 35 માંથી અઠવાડિયામાં એક વખત માત્ર તમારે કોઈ ગામમાં મીટિંગ લેવાનો વારો આવશે. આપણે મીટિંગ લેવા માટે 5 જ વ્યક્તિની જરૂર છે, અને કદાચ 5 ની જગ્યાએ 35 જાય તો આપણે કઈ વાંધો નથી. 35 જણાની 5 ટુકડી, 7 ટુકડી પડશે, 5-5 વ્યક્તિની. 2 વ્યક્તિ એવા હશે એમાં કન્ટિન્યુ મીટિંગ કલાક એકનું સેશન તે લઈ શકશે, બરાબર. તો આ કામગીરી દરેક તાલુકામાં કન્ટિન્યુ, દરેક ગામમાં મીટિંગ આપણી ચાલુ થશે. એટલે 35 જણાની ટીમ તમે તૈયાર કરવા માંડજો. જે મિત્રો લાઈવમાં નિહાળો છો, તમારા તાલુકામાં આ જવાબદારી તમે લેવા માંગતા હોય, અને તમારે જો આ કામગીરી કરવી હોય તો તમારું નામ, કોન્ટેક્ટ નંબર અહીંયા લખજો, એટલે એ તાલુકાના લોકો તમારો કોન્ટેક્ટ કરે. 35 જણાની ટીમ કીધી એટલે એવું નથી આ 70 થાય તો હાલશે ને 100 થાય તો હાલશે, આપને એમાં વાંધો નથી. પણ દરેક તાલુકામાં એક ગામની કન્ટિન્યુ મીટિંગ આપણી ચાલુ રહેવી જોઈએ. સૌરાષ્ટ્રના જેટલા પણ તાલુકા છે દરેક ગામમાં, બરાબર, દરેક તાલુકાના એક ગામમાં કન્ટિન્યુ આપણી મીટિંગ ચાલુ રહેશે. બીજું એ કે જે પણ તાલુકામાં, માની લ્યો કે મહુવા તાલુકો છે, તો મહુવા તાલુકામાં 45 ગામ આપણે કવર કરેલા છે. તો મહુવા તાલુકામાં 150 ગામ હશે, કદાચ 145 હશે. તો 45 સિવાય બીજા જે 150, બીજા જે વધારાના ગામ 100 બાકી રહ્યા છે, તો એ ગામમાં મીટિંગ કરવા જાવી અને ગામના લોકોને જોડવા, અને આપણી જે વિચારધારા છે, આપણું જે લક્ષ્ય છે તે બાબતે એને જાણકારી આપવી, અને ગામો કવર કરવા. એટલે ટોટલી ગામ, દરેક તાલુકાના ટોટલી ગામ કવર થાય તે લક્ષ્ય આપણું પેલા હશે. અને દરેક ગામમાંથી ઓછામાં ઓછી 11 જણાની ક્રિકેટ ટીમ આપણે તૈયાર કરવાની છે. ક્રિકેટ ટીમ એટલે 11 જણાની ટીમ આપણે તૈયાર કરવાની છે, ઓછામાં ઓછી. પછી 11 ના 22 થાય તો વાંધો નહીં, પણ 11 જણા એવા તૈયાર આપણે કરવાના છે જે કોલર ઊંચો રાખીને પોતાના ગામનું કામ ખુદ કરતા થાય. આપણે એને એવા કાબિલ બનાવવાના છે કે ક્યારે ચિરાગભાઈ ની જરૂર પડે નહીં. પોલીસ સ્ટેશન નું કામ હોય, કોઈ એસપી ને કે પીઆઈ ને ફોન કરવો હોય, મામલતદાર ને ફોન કરવો હોય, તો ચિરાગભાઈ ને ફોન કરવાની જરૂર નથી. તમે એવા કાબિલ બનો કે તમે તમારું ગામનું કામ તમે ખુદ કરતા થાવ, અને એક ફોન કરે તમે કોઈ બી અધિકારી સાથે તમે વાત કરી તમારું કાયદાકીય રીતે કામ કરાવી શકો. હું તમને મારી વાત કરું
કે હું દાવા સાથે કહું કોઈ રાજકીય આગેવાન ક્યારે એમ ના કહી શકે કે ચિરાગભાઈએ ફોન કરીને અમારી પાસે આ કામ કરાવ્યું. આ લાઈવ ના માધ્યમથી હું કહું કે એક પણ રાજકીય આગેવાન એવું ન કે ચિરાગભાઈ આ પોલીસ સ્ટેશન નું કામ, આ ફલાણું કામ, ફાઇલ પાસ કરાવવાનું, આ તે બરાબર કે કામ અમને કીધું અમે એનું કામ કરી દીધું નહીં. બાકી હું એમ કહું કે એવા સંગઠનો છે કે એને આપણે કામ કરેલા છે, બરાબર. એ આપણે કહેવાની જરૂર કે ગણાવવાની જરૂર નથી, બરાબર. પણ હું એવું માનું છું કે અમારા સંગઠનમાં જે પણ મિત્રો જોડાય તે પોતાનું કામ પોતે ખુદ કરતા. હા, સંગઠન તમારી હિંમત બનશે, અમે તમને એવા કાબિલ બનાવશું કે ક્યારેય ચિરાગભાઈની જરૂર નહીં પડે. હા, અમે તમારી એવી હિંમત બનશું કે યુવા કોડ એકતા સંગઠનો કાર્ય કરતા હોય ને એની સામે કોઈ ખોટી રીતે ટણી કરવા આવે, બરાબર, તો એને કઈ રીતે સબક શીખાવો ને સંગઠન તમને ન્યાયિક લડતમાં તમારી પડખે ઉભું રહે એ જવાબદારી અમે આપશું. તમારી હિંમત 100% બનશું. તમારી અંદરનો ડર છે એ અમે કાઢશું, તમારી હિંમત બનશું. પણ તમારું કામ તમે ખુદ કરતા થશો, બરાબર, એ અમે તમને બાહેંધરી આપીએ ને એવા જ આપણે તૈયાર કરવાના છે. એટલે જે પણ તાલુકા છે ઓછામાં ઓછા 35 જણાની ટીમ, 7 ટુકડી 35 માંથી, બરાબર, 5-5 ની ટુકડી પડશે, અઠવાડિયાના 7 દિવસ, બરાબર. અને 35 જણામાંથી એક વ્યક્તિને અઠવાડિયાનો એક દિવસ માત્ર રાત્રિના સમયે 8-9 વાગે કોઈ બી ગામમાં જવાનું અને તમારે મીટિંગ લેવાની છે. અઠવાડિયામાં માત્ર સમાજ માટે તમારે 1 કે 2 કલાક આપવાની છે, અઠવાડિયામાં એક વખત. ત્યારબાદ થોડાક ગામો આપણી સાથે જોડાઈએ એટલે આપણે કોળી સભા ચાલુ કરશું. જે સ્વામિનારાયણ સંપ્રદાયની સભા ચાલુ છે, RSS વાળાની ચાલુ છે, સ્વાધ્યાયની સભા ચાલુ છે, બરાબર, બજરંગ દળ, આવા ઘણા બધા સંગઠનો ચાલે છે. આ સંગઠનો દર અઠવાડિયે એક વખત ભેગા થઈને સ્વાધ્યાયના કાર્યક્રમો કરે છે. આપણે દરેક ગામમાં કોળી સભા ચાલુ કરવાની છે. કોઈ બી ગામ, શહેર, મોહલ્લો, એપાર્ટમેન્ટ જ્યાં પણ કોળી રહેતા હોય ત્યાં આપણે કોળી સભા ચાલુ કરવાની છે. કોળી સભા આપણે નક્કી કર્યું કે ગુરુવારે આપણે કોળી સભા ચાલુ કરવાની છે. એક ગુરુવારના દિવસે જે વાર નક્કી આપણે કરીએ અને જે સમય નક્કી કરીએ એટલે એ સમયે એ વારે સૌરાષ્ટ્રના ટોટલી ગામમાં આપણી કોળી સભા ચાલુ હશે. ટોટલી ગામમાં કોઈ એવું ગામ બાકી નહીં હોય કે જ્યાં કોળી સભા ચાલુ નહીં થાય. હવે જે મેં તમને વાત કરી કે કોળી સભા, તો આ અમે જે કેડર બેચ કાર્યકર્તાઓ તૈયાર કરવાની જે વાત કરીએ ને કોળી સભામાં આપણે તૈયાર કરવાના છે. આ કેડર બેચ કાર્યકર્તા, કેડર બેચ કાર્યકર્તા આપણે આ કોળી સભામાંથી ચાલુ કરવાનું છે. અને કોળી સભામાં શું પીરસવું એ આપણા સમાજના જે વિદ્વાન લોકો છે, જે ખરેખર ઇતિહાસ જાણે છે, જેને સમાજ માટે કંઈક કર્યું છે અને સમાજ માટે કંઈક કરવા માંગે છે, એવા વ્યક્તિઓ દ્વારા આપણે પુષ્પ તૈયાર કરશું. અને આપણે આ બધી નોલેજ આપણે કેમાં આપશું? એ આપણી કોળી સભામાં. કાયદાકીય નોલેજ હોય, રાજનીતિનું નોલેજ હોય, બંધારણનું નોલેજ હોય, આપણો વાસ્તવિક ઇતિહાસની બાબત હોય કે સરકારી કચેરીના કોઈ બી કામો હોય, કાયદાકીય નોલેજ હોય, ટોટલી બાબત સ્ટેપ બાય સ્ટેપ સરપંચના કાર્યો, ગ્રામ પંચાયતના કાર્યો, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ધારાસભ્યના ની ફરજો, સરપંચની ફરજો, સાંસદની ફરજો, ગ્રાન્ટ ક્યાંથી આવે છે, કઈ રીતે આવે છે, બરાબર, સંસદ કઈ રીતે ચાલે, વિધાનસભા કઈ રીતે ચાલે, આ બધી બાબતો આપણે આ કોળી સભામાં આપણે સમાજને શીખવાડશું. અને આ કોળી સમાજમાં એવા યુવાનો તૈયાર કરશું કે એને કાલ સવારે કોઈની જરૂર જ નહીં પડે. સમજાય છે? જો તમને એમ લાગતું હોય કે યુવા કોળી એકતા સંગઠનની ટીમ આ કામગીરી લઈને આવી છે અને ખરેખર સમાજના માટે યોગ્ય છે, સમાજ માટે ખરેખર ફાયદાલાયક છે, તો તમે આમાં જોડાઈ શકો છો. આયા કોઈને કોણીએ ગોળ ચોટાડવાના નથી. બાકી તમારી નોકરીઓ પહેલે જતી, અત્યારે જાય છે ને હજી સત્તા ઉપર કબજો નહીં કરો ને તો હજી જવાની જ છે.
સમજજો. મને એક કહેતા બહુ આનંદ થાય કે આજે યુવા કોળી એકતા સંગઠનની કામગીરી જોઈને ઓબી સમાજના લોકો, એસસી સમાજના લોકો, એસટી સમાજના લોકો, ખાસ કરીને એસસી સમાજ અને ઓબીસી સમાજમાં ખાસ કરીને માલધારી સમાજ, પ્રજાપતિ સમાજ, આજે તો વિશ્વકર્મા સમાજમાંથી પણ મને કોલ આવ્યો, બરાબર. એટલે એ લોકો આપણી કામગીરીથી પ્રભાવિત છે ને ઓબીસી ના જે પણ મુદ્દાઓ આપણે ઉઠાવીએ છીએ તે ઓબીસી ની વાતથી ને લઈને મારી સાથે ચર્ચા કરે છે. આ બાબતે બધાના મોઢે એક જ વાત કે પાર્ટી બનાવો, પાર્ટી બનાવો. એટલે મેં સ્પષ્ટ શબ્દમાં કીધું પાર્ટી કાલ બનાવી નાખે. પાર્ટી ચલાવી બહુ અઘરી વસ્તુ છે. એના માટે ફંડિંગ થી માંડી કેડર બેઝ કાર્યકર્તાઓ જોઈએ, અને જ્યાં સુધી કેડર બેઝ કાર્યકર્તાઓ આપણી પાસે તૈયાર નહીં થાય ત્યાં સુધી આપણે પાર્ટીને ગ્રોથ બનાવી શકશું નહીં, લક્ષ્ય સુધી પહોંચી શકશું નહીં. એટલે 2027માં જો આપણે લડત આપવી હોય તો ગામે ગામ ટીમ તૈયાર કરવી પડશે અને ગામે ગામ કેડર બેઝ કાર્યકર્તાઓ તૈયાર કરવા પડશે, બરાબર. જો સાણંદ તાલુકામાંથી આપણી ટીમના લોકો જોવે છે, પાલીતાણામાંથી જોવે છે, ગારિયાધારમાંથી જોવે છે, મહુવામાંથી જોવે છે, લગભગ કોઈ તાલુકો બાકી ન હોય ત્યાંથી આપણે જોતા નહીં હોય. એટલે જે પણ યુવા કોળી એકતા સંગઠનના કાર્યકર્તાઓ છે ભાઈ કામે લાગી જાજો. કાલે તમારી પાસે આખું લિસ્ટ આવી જશે અને આપણી પાસે જે લેપટોપમાં પડ્યું છે, પ્રિન્ટમાં જે લિસ્ટ પડ્યું છે એ પણ કાર્યકર્તાઓનું લિસ્ટ તમને મળશે, બરાબર. એટલે કામગીરીમાં એક્ટિવ થવાનું છે, બહારના કાઢવાના નથી, બરાબર. સમાજ માટે આપણે કામ કરવાનું છે તો ભોગ દેવો પડશે. અહીંયા તમે જે ફોટો જોવો ને, ફૂલે દંપતી, સાવિત્રીબાઈ ફૂલે અને જ્યોતિબા ફૂલે, એને અંગ્રેજોના, બ્રિટિશ સરકારના રાજમાં અને ધર્મના ઠેકેદારો જયારે એવો આપણે ડર બતાવતા કે શૂદ્રોને ભણવાનો અધિકાર, શૂદ્રોને ભણવાનો અધિકાર નથી, અને એ પરિસ્થિતિમાં આપને શિક્ષણ મળે ને એના માટે ગામે ગામ ગયા છે. અને ગામે ગામ જયારે જાતા ત્યારે આ ધર્મના ઠેકેદારો જે આરક્ષણ હટાવવાની વાત કરે ને, અમુક લુખાઓ આરક્ષણને સમર્થન આપવાની જે વાત કરે છે, જેની માનસિકતા નિમ્ન કક્ષાની છે, જાતિવાદી માનસિકતા છે, જાતિવાદી માનસિકતા જે લોકો ધરાવે છે, બરાબર. તો આવા જ વ્યક્તિઓ જયારે આપને શિક્ષણ આપવાનો મુહિમ જયારે ચલાવી ને ત્યારે આ જ લોકો આપણો વિરોધ કરતા, બરાબર. પણ એમને જે ક્રાંતિ કરીને એને જે ચાલુ હોય 5-5 વખત ફોન કરે, કાપીએ તોય પાછો કરે, કાપીએ તોય પાછો કરે ફોન. એટલે આ મહામાનવોએ જે આપણા માટે શિક્ષણની જ્યોત જગાવી અને એ સમય એના ઉપર સાણ, કાદવ, કીચડ સમાજમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યા, પરિવારમાંથી બહાર કાઢી મૂકવા, કુટુંબમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યા, છતાં એને આપણે શિક્ષણ આપવાનું કામ બંધ નહોતું કર્યું. વિધવાઓને શિક્ષણ આપવાનું કામ ચાલુ કર્યું, બરાબર. મુસ્લિમ સમાજની પહેલી મહિલા શિક્ષિકા ફાતિમા શેખે પોતાની જે મકાન ભાડે આપી અને સ્કૂલ ચાલુ કરી. એટલે કહેવાનો મતલબ એ છે કે એમને જે વેઠું છે ને એટલું આપણે વેઠવાની જરૂર નથી. આજે આપણે કોઈક ગાળ કોક સાણ ઉડાડે, ગાળો ફેંકે તો આપણે એના સપાટા પાડી દઈએ, બરાબર. એટલી તાકાત તો આપણામાં છે. એટલે એવી સમસ્યાનો સામનો આપણે આજની તારીખમાં કરવો પડશે નહીં, કેમ કે આજે લોકશાહી છે ને બંધારણથી દેશ ચાલે છે. એટલે કાયદો છે, કાયદો આપણા માટે છે, બરાબર. તો તમારે આપણે વધારે પૂરતું ઓલું કરવું પડશે નહીં. એટલે સમાજને જાગૃત કરવા માટે, સમાજમાં પરિવર્તન લાવવા માટે તમારે સમય આપવો પડશે. એટલે જે પણ યુવા કોળી એકતા સંગઠનના જે પણ વ્યક્તિઓ છે, અઠવાડિયામાં માત્ર એક દિવસ કામ ડિવાઈડ કરવાનું કામ એ છે કે તમને ભારે ના લાગે, બરાબર. તો અઠવાડિયામાં 2 કલાક તો તમે તમારા સમાજ માટે આપી શકો કે નહીં, બરાબર. તો આ કામગીરી આપણે કન્ટિન્યુ કરવાની છે, બરાબર. તો એના માટે બધા તૈયાર રહેજો. હવે હું તમને ખાલી કહું કે માની લ્યો કે શરૂઆતમાં આપણે નક્કી કર્યું કે ભાઈ 250 કે 300 ગામ આપણી પાસે કવર થઈ જાય તો આપણે 250 ગામમાં કોળી સભા ચાલુ કરી દેવાની છે. એટલે માની લો ગુરુવારે આપણે નક્કી કર્યું કે ભાઈ કોળી સભા આપણે ચાલુ કરવાની છે, તે પહેલા આપણે પેમ્પલેટ બનાવશું કોળી સભા શા માટે. અમે પેમ્પલેટ તૈયાર કર્યું, ઓલરેડી અમારી પાસે પડ્યું છે, આપણે વાયરલ નથી કર્યું. કોળી સભા શા માટે, તો એ પેમ્પલેટ
પેલા તો જે ગામમાં કોળી સભા આપણે ચાલુ કરશું તો 10-15 વ્યક્તિ જે હશે, ગામમાં 200 ઘર કોળીના હોય તો એક વ્યક્તિના ભાગમાં 10 ઘર આવે. તો આપણે કોળી સભા જયારે ચાલુ કરશું એ પહેલા કોળી સભાનું પેમ્પલેટ આપણે ઘર ઘર સુધી પહોંચાડવાની જહેમત ઉઠાવશું. સમજાય? સભા ચાલુ જયારે કરવાના હશું એ પહેલા આપણે પેમ્પલેટ ઘર ઘર સુધી પહોંચે કોળી સભા શા માટે અને કોળી સભામાં આવવા માટે આપણે આમંત્રણ પણ બધાને આપશું. બરાબર? હવે માની લો કે આપણે નક્કી કર્યું કે ગુરુવારે રાતે 9 વાગે આપણે કોળી સભા ચાલુ કરવાની બધી જગ્યાએ, તો બધી જગ્યાએ એક જ પ્રકારનો વિષય હશે અને એક જ વિષય સાથે બધી જગ્યાએ આપણી કોળી સભા ચાલુ હશે. એટલે માની લો કે પેલી જે કોળી સભા છે એ પેલી કોળી સભામાં આપણે વિષય લીધો કે ભાઈ ગામ પંચાયતના કાર્યો. બરાબર? ગામ પંચાયતના કાર્યો આપણે વિષય લીધો તો 250 ગામમાં જ્યાં કોળી સભા ચાલુ હશે અને કોળી સભામાં જે આવીને બેઠતા હશે અને ખબર પડશે કે કોળી ગામ પંચાયતના કાર્યો એટલે શું. બરાબર? એમાં કોઈ બી દરેક ગામમાં એક વ્યક્તિની પુષ્પ 2 દિવસ અગાઉ આપણે આપી દેશું અને કહેશું કે ભાઈ આ ગામ પંચાયતના જે વિષય છે, બરાબર, એ બાબતે તમારી વિષય વાંચી લેવાનો છે, 2 દિવસમાં તૈયાર કરી લેવાનો છે. તમે જયારે કોળી સભામાં જાઓ ત્યારે આ વિષય બાબતે જેમ શિક્ષકો સમજાવે એમ તમારે આ બાબતે તમારે સમજૂતી આપવાની છે. બરાબર? એટલે 250 ગામમાં આપણી કોળી સભા ચાલુ હશે એટલે જે પણ કોળી સભામાં આવ્યા હશે અને બધાને ખ્યાલ આવી હશે ગામ પંચાયતના કાર્યો એટલે શું. બરાબર? પછી બીજું અઠવાડિયું આવશે એટલે બીજો વિષય આપણે લેશું કે દારૂ અને જુગારમાં પકડાણા હોય તો પોલીસ સ્ટેશનમાં, બરાબર, જામીન અરજી કઈ રીતે કરવી, બરાબર, આનો ગુનો કઈ રીતે લાગે, બરાબર, એ આખો વિષય, બરાબર, કઈ રીતે આની જોગવાઈ છે, શું છે, બરાબર, આ બધી બાબત આપણે એક પુષ્પ તૈયાર કરીને વિષય કમ્પ્લીટ આપણે તૈયાર કરશું અને આવતા અઠવાડિયામાં જે પેલી જે કોળી સભામાં જે વ્યક્તિએ વિષય સમજાયો છે એ વ્યક્તિને મૂકી બીજા વ્યક્તિને આપણે આપશું, વ્યક્તિ ચેન્જ કરશું અને બીજા વ્યક્તિને આપણે વિષય 2 દિવસ પહેલા આપી દેશું અને સમજાવશું કે આલ્યો આ વિષય દારૂ જુગારમાં પકડાણા હોય તો કઈ કલમું લાગે, કઈ ગુનો લાગે, સજા શું છે, જામીન પાત્ર ગુનો છે, બરાબર, તો કઈ રીતે જામીન થાય, મેડિકલ થાય, શું થાય, આ બધી બાબત, બરાબર, આપણે બીજા વ્યક્તિને આપશું અને એ વ્યક્તિ તૈયાર કરી લેશે અને ત્યારે તમારી જ વચ્ચે રહેલો બીજો વ્યક્તિ તમને દારૂ જુગાર બાબતે તમને આખું સેશન તમને સમજાવશે. એટલે બીજી વખત જયારે કોળી સભા થશે એટલે ત્યારે 250 ગામ હશે. ત્યારે કેવું લાગે બીજી સભામાં 10 ગામ બીજા વધશે, 260 ગામ થશે. ત્યારે કેવું થશે કે પેલી કોળી સભા થઈ છે ત્યારે 10 જણા હશે, 20 જણા હશે, જયારે બીજી સભા થાય 5 તો વધારો થશે. એટલે જે પણ કોળી સભામાં આવતા થશે તો એને વિષય બાબતે જાણ થશે. પાછલી વખત ત્રીજી વખત પાછે ત્રીજા અઠવાડિયે કોળી સભા ચાલુ કરીએ તો પાછો વિષય ચેન્જ થઈ જશે. વિષય ચેન્જ થાય તો કયો કે માની લ્યો કે સરકારી ભરતીની જાહેરાત થઈ પોલીસ કોન્સ્ટેબલની, તો એ વિશે આપણે લેશું. બીજું કે પોલીસ ભરતીના કટ ઓફ આપણું પ્લસ ગયું છે, શા માટે પ્લસ ગયું છે, તો એ બાબતે વિષય કે શા માટે ઓબીસી નું કટ ઓફ અપ જાય છે તેનું કારણ શું છે, આ વિષય આપણે આખો તૈયાર કરશું અને એ જ કોળી સભા જ્યાં જ્યાં કોળી સભા ચાલુ હશે ત્યારે 2 વ્યક્તિને મૂકીને ત્રીજા વ્યક્તિને આપણે તૈયાર કરશું અને આ 2 દિવસ પહેલા પુષ્પ આપશું અને આ બધી બાબત આપણા સમાજના લોકો ઓબીસી નું કટ ઓફ કેમ પ્લસ જાય છે એ બાબતની વાસ્તવિક જાગૃતિ આપણે એને સમજાવશું. ધીરે 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 સ્ટેપ બાય સ્ટેપ વિષય ચેન્જ થશે. સ્ટેપ બાય સ્ટેજ જેટલા પણ વ્યક્તિઓ આવશે દરેક વ્યક્તિને દર અઠવાડિયે અલગ અલગ વિષય આપવામાં આવશે અને તેને જ કહેવામાં આવશે કે ભાઈ ભલે 6 નું 6 થાય, તને મજા આવે એમ, ભલે તું ભણવામાં ઠોઠ હતો પણ આયા ત્યારે આપણો સમાજ બેઠો છે, અહીંયા તારે આ બાબત અને આ વિષય બાબતે આપણા સમાજના ભાઈઓ છે આ વિષય બાબતે તારે સમજૂતી આપવાની છે. તેનાથી થશે શું? તેનાથી થશે એવું કે આપણી કોળી સભામાં આવેલા યુવાનો છે એ નેતૃત્વ કરે શક્તિ એનામાં ખીલશે. લોકો સમક્ષ બોલવા માટે 50, 100, 200 જણા જે હશે એની સામે બોલવા માટે એનામાં શક્તિ આવશે, બરાબર, એનામાં એક કૌશલ્ય આવશે
અને એ બોલી શકશે લોકો સામે. સ્ટેપ બાય સ્ટેપ દરેક ગામમાં 10-15 યુવાનો એવા તૈયાર થઈ જાય કે પોતાના ગામનું કામ પોતે જ કરી શકે. આ કોળી સભામાં કાયદાકીય રીતે આપણે આપણા સમાજના લોકોને તૈયાર કરવાના છે, પોતાનું કામ ખુદ કરતા થાય. ગામના જે કાર્યો છે, આપણા સમાજની જે સમસ્યાઓ છે તે આપણા ભાઈઓ કરતા થાય. આ કામગીરી આપણે કરવાની છે. તમને એમ લાગતું હોય કે આ રસ્તે આપણે જાવ ને સમાજમાં કંઈક પરિવર્તન આવશે, તો આપણે આ કરવું પડશે. બીજું, ભંડોળ વગર કોઈ વસ્તુ થવાની નથી. આપણા સંગઠનનું સ્કેનર ટૂંક સમયમાં અમે વાયરલ કરશું. જેને અમારા ઉપર વિશ્વાસ હોય એને જ એમાં દાન આપવાનું છે. સંગઠનનું સ્કેનર વાયરલ થશે, બરાબર, અને સંગઠનમાં જેને વિશ્વાસ હોય તે જ વ્યક્તિએ એમાં ફંડ આપવાનું છે. 50 રૂપિયા આપી મેથી મારવી એવા એક પણ વ્યક્તિએ અમારા સ્કેનરમાં દાન આપવાનું થતું નથી. સમજાય ને? 50-100 રૂપિયા આપીને અમારી મેથી મારવી, હવે એક પણ ના ડોનેશન ની અમારે જરૂર નથી. આયા તો અમારા ઉપર વિશ્વાસ હોય એને જ દાન આપવાનું છે. બાકી એક પણ નું દાન આપણે જોતું નથી. નકર ઘણા બધા છે, બરાબર, જેને કઈ કરવું નથી, પત્તે ઠોકવાનું કામ કરવાનું છે. એટલે એવા એક પણ વ્યક્તિ અમારા સ્કેનરમાં પૈસા નાખતા નહીં. એવા દાનની અમારે જરૂર નથી. અને દાન કઈ જગ્યાએ વાપરવું, ક્યાં વાપરવું, કેના માટે વાપરવું અને કઈ બાબતે લડત લડવી, બરાબર, એ પણ નક્કી કરવામાં આવશે. આજે અમે ખાલી અઠવાડિયામાં 1-2 દિવસ, 15 દિવસે 1-2 દિવસ કદાચ નીકળશું, અને જયારે અમે કન્ટિન્યુ નીકળશું ત્યારે નજારો જોયા લાયક હશે. નજારો જોવા લાયક હશે. એટલે જ્યાં સુધી કેડર બેઝ કાર્યકર્તાઓ તૈયાર નહીં થાય ત્યાં સુધી કોઈ વસ્તુ થશે નહીં. દરેક ગામમાં 10, 15, 20, 25 યુવાનો એવા તૈયાર થાય કોળી સમાજમાંથી જે વાસ્તવિક રીતે જાગૃત હોય છે, સત્તા ઉપર કબજો કરવા માટે, સત્તા એ જ કલ્યાણ, આ લક્ષ્ય સાથે અમારી સાથે જોડાવા માંગતા હોય, બરાબર, એવા જ વ્યક્તિઓએ નેતૃત્વ લેવું, એવા જ વ્યક્તિએ અમારા સાથે કામ કરવું. અને જ્યારે ગામે ગામ 15, 20, 25, 50 યુવાનો એવા તૈયાર થાય તો તે જ ગામના જે ઓબીસી સમાજના ઘર છે, બીજું પગથિયું આપણું ચાલુ થશે. ઓબીસી સમાજને જાગૃત કરવાનું. તમારા ગામમાં જે 20, 25, 50 જે પણ ઓબીસી સમાજના ઘર છે તેને જાગૃત કરવાનું કામ કોને કરવાનું છે? જે કોળી સભામાંથી કેડર બેઝ જે કાર્યકર્તાઓ તૈયાર થયા છે તે જ કાર્યકર્તા ઓબીસી સમાજના લોકોને રૂબરૂ જશે, મળશે. ગામમાં ઓબીસી સમાજના લોકો હોય તો એકબીજાને ઓળખતા હોય, પારિવારિક સંબંધ હોય, વ્યવહારિક સંબંધ હોય, લગ્ન પ્રસંગ ના જે અવસર ઉપર, સુખ દુઃખ ના અવસર ઉપર એકબીજા જગ્યાએ જતા હોય એટલે એકબીજાને ઓળખતા હોય. તો વાસ્તવિકતા ઘર ઘર સુધી પહોંચે એના માટે આપણે બીજું પગથિયું ઓબીસી સમાજના ઘર ઘર સુધી પહોંચવાનું છે કે અમારા જે હક અધિકારો છે ને એ તમારા જ હક અધિકારો છે, અને અમે તમારા જ હક અધિકારો માટે અમે લડીએ છીએ. તો ચાલો આપણે સાથે મળી ઓબીસી સમાજની યુનિટી બનાવીએ. અને જે જાતિવાદી લોકો છે, બરાબર, જેને આપણી નોકરીઓ ખાઈ ગયા, આપણા બજેટ ખાઈ ગયા, બરાબર, ને પોતાના જ સમુદાયનો વિકાસ કર્યો, સત્તામાં જે રહોડું છે એમાં કબજો 2-3% વાળાનો છે, આપણો છે નહીં. સત્તાની શું તાકાત હોય એ તમારે સમજાવવું પડશે. જેમ રાજકોટમાં 3 દિવસ પહેલા જે ડોક્ટર મહિલાને જે અન્યાય થયો, એક ડોક્ટરે ગાળાગાળી કરીને મારવાની કોશિશ કરી, આજે જો સત્તાની તાકાત, ઈ ડોક્ટરને જે ડોક્ટરે ગાળો દીધી ઈ ડોક્ટરને અત્યારે નાખી દીધો છે સીધો પંચમહાલ. ક્યાં બદલી કરી? પંચમહાલ બદલી થઈ છે. આ સત્તાની તાકાત છે. પાટીદાર સમાજ અને ક્ષત્રિય સમાજના આંદોલનકારીઓના કેસ પાછા ખેંચાઈ જાય છે. કોળી ઠાકોરના કેમ નથી ખેંચાતા? દલિત સમાજના કેમ નથી ખેંચાતા? આદિવાસીના કેમ નથી ખેંચાતા? ઓબીસી સમાજના કેમ નથી ખેંચાતા? વિચાર્યું છે ખરી? હું કામે? એમનો મુખ્યમંત્રી, એનો ગૃહમંત્રી, એના હાથમાં સત્તા, એટલે સત્તામાં બેઠા હોય, નિર્ણય લઈ શકે. આપણો કોઈ સત્તામાં નથી એટલે આપણે નિર્ણય લઈ શકતા નથી. સત્તા ઉપર કબજો કરો, સાથી ઠોકીને કહું, કેસ પાછા કેમ નો ખેંચાય ભાઈ? હે, આપણે આપણા જમીન બચાવવા માટે આંદોલનો કર્યા છે, આપણે આપણા ન્યાય માટે આંદોલનો કર્યા છે. આપણે કઈ સરકારી પ્રોપર્ટી નુકસાન નથી પહોંચાડ્યું, બરાબર ને? આંદોલનો થયા છે ઘણા બધા,
અને શું વાતાવરણ થયું છે તમને ખબર છે ને અમને ખબર છે, કઈ ચોખવટ કરવાની જરૂર નથી. છતાં માત્ર પાટીદાર સમાજ ને ક્ષત્રિય સમાજના જ આંદોલનકારીઓના કેસો પાછા ખેંચાય, આપણે વિરોધ નથી, ખેંચાય, સારી વાત કહેવાય. પણ આપણે કઈ પાકિસ્તાનમાં કે અફઘાનિસ્તાનમાંથી આવ્યા નથી. બરાબર? એટલે સત્તા ઉપર કબજો કરશો ને ભાઈ તો થશે. સત્તા ઉપર એનો કબજો છે એટલે બિન અનામત વર્ગને 2500 કરોડ અત્યાર લગીમાં ફાળવી દીધા. તમને શું આપ્યો? ઘંટો મંદિરનો. હે શું આપ્યું? ઓબીસી સમાજને વસ્તી પ્રમાણ બજેટ જોડતો હોય 10% લોકોને વર્ષે 1000 કરોડ આપે. કોળી ઠાકોરની 35% વસ્તી હોય, 60% ઓબીસી સમાજની વસ્તી હોય, અને કોળી ઠાકોરના નિગમમાં જો વર્ષે બજેટ જોતું હોય 3500 કરોડનું, તો સત્તા ઉપર કબજો કરવો પડે. અને કોઈની ઓકાત નથી કે એક વખત બેઠા પછી એમ કે 3500 કરોડ દર વર્ષે કોળી ઠાકોર સમાજનું જે નિગમ છે એનું પછાતપણું દૂર થાય તેના માટે એને આપવાનું છે. સત્તા ઉપર બેસશું તો આપશું. આપણી જે નોકરીઓ ખવાય છે, સત્તા આપણા હાથમાં હોય, વસ્તી ગણતરી કરીએ અને એમ થાય કે 60% ઓબીસી સમાજની વસ્તી છે અને વસ્તી પ્રમાણે આપણે આરક્ષણ આપવું છે, તો આપણે આપી શકશું. ક્યાંય અનામતની ભીખ માંગવાની નથી, નોકરીની ભીખ માંગવાની નથી. 1000 સીટે 600 સીટ ઓબીસી ની આપવામાં આવે, કોણ નોકરી વગરનું રહે મને કયો? પણ બુદ્ધિ આપણી ઘાસ ચરવા ગઈ છે, નથી પકડવાની, એની પસેડિયું પકડીને આપણે ફરીએ છીએ, તો ભોગવો. ચિરાગ ઝાલાને એના પરિવારનું ધ્યાન રાખતા આવડે જ છે. બરાબર? મારી ત્યાં દીકરી છે તો મારી દીકરીને કઈ રીતે શિક્ષણ આપવું, ક્યાં ભણાવીએ, હું છે એ મારામાં નોલેજ છે, હું મારા પરિવારનું તો હાજુ કરી લે. પણ જે લોકો 13,000 માં કાટીમાં જાય, 500 રૂપિયાનું હીરામાં ગામ કરે, એના બાળકને MBBS બનાવવો છે તો બનાવી શકશે ખરા? તો કે નહીં. શા માટે? કેમ કે તમારું બાળક હોશિયાર છે, તમારા સમાજનો જે ઉમેદવાર છે, જે લાયકાત ધરાવે છે, જેનામાં શિક્ષણ છે, પણ એને યોગ્ય અવસર મળતો નથી. પછી હું સકડો રિક્ષા હાંકવો પડે, બરાબર, હીરામાં જવું પડે, મજૂરી કામ રાખવા જવું પડે, ભાગ્યા રાખવા પડે, આવું કરવું પડે. શા માટે? કે આપને શિક્ષણમાં સમાનતા મળતી નથી. બરાબર? તો આ બધી બાબતો, આ બધી સમસ્યાઓ જો હલ કરવી હોય તો એક જ રસ્તો છે, સત્તા. સત્તા ઉપર તમે કબજો કરો, તમારા શિક્ષણ ધામ માટે, જમીન માટેની ભીખ માંગવી ન પડે. સત્તા ઉપર બેહો, જીલે જીલે શિક્ષણ ધામ બનવા માટેની જમીન મળે. બરાબર? મામલતદાર ને કલેક્ટર પાસે સત્તા એવી છે કે ખરાબાની કોઈ જગ્યા હોય, કોઈ ટ્રસ્ટ ને આપતું હોય તો આપી શકે, બીજાને મળે છે, આપણે નથી મળતી. એનું કારણ આપણે છે, આપણે જ મૂર્ખામણી ભર્યું કામ કરે છે. જેને મત નથી ઠોકવાના, ઠોકે રાખીએ છીએ મત, અને એ જ લોકો આરક્ષણનો વિરોધ કરવા માટે આપણી સામે આવે છે. એટલે આ બધી જે બાબતો છે એ સમસ્યામાંથી નિરાકરણ કરવામાં, તમારે ઘેડ પંથકનું લઈ લઉં. ઘેડ પંથકમાં હું જે દીનો મારો જન્મ થયો તે દીનો એક જ વસ્તુ, ચોમાસું આવ્યું, સેલ આવી, પૂર આવ્યું અને બધું તણાઈ ગયું. હજી નિરાકરણ કઈ નહીં. ઘેડ પંથકના લોકોને 12 માસ સિંચાઈનું પાણી જોતું હોય, બરાબર, સમસ્યાનું નિરાકરણ કરવું હોય તો સત્તા ઉપર કબજો કરવો પડે. ને સત્તા ઉપર પહોંચ્યા પછી સત્તામાં બેઠા બેઠા એમ નક્કી કરો કે 30,000 કરોડ રૂપિયા ઘેડ પંથકને 12 માસ સિંચાઈનું પાણી મળી રહે તે માટે વાપરવાના છે. હુકામે ન થાય ભાઈ, 12 માસ પાણી હુકામ ન મળે? દાન જ હોવી જોઈએ તો થાય. તમને ત્યાં ઘેડમાં પાણી આપે તો કોળિયું સદ્ધર ન થઈ જાય? મેર સમાજ રહે છે, મેર સમાજ સદ્ધર ન થઈ જાય? ઓબીસી વર્ગ રહે છે, સદ્ધર ન થઈ જાય? હે, માલધારી સમાજ વસે છે, સદ્ધર ન થઈ જાય? તમને દેવાની દાન જ નથી. બરાબર? તાઇફા કરવા છે, તાઇફા કરવા છે, ઉદ્યોગપતિઓના લેણા માફ કરી દેવા છે. લાખો કરોડો રૂપિયા છે ને ભાઈ, ઉદ્યોગપતિઓના માફ થાય છે, પણ તમારી સમસ્યા નિવારણ કરવા માટેનું કોઈ પાસે ટાઈમ નથી. 800-900 મીટર ઊંચી, બરાબર, લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જો મૂર્તિ બની જતી હોય વિજ્ઞાન ને ટેકનોલોજીના યુગમાં, તો ઘેડ પંથકમાં 12 માસ સિંચાઈનું પાણી કેમ ન મળે ભાઈ? પૂરની પરિસ્થિતિ છે, એનું નિરાકરણ કેમ ન થાય? તમે જો ચાઇના દરિયામાં પુલ બનાવે, ઓટોમેટિક બસ, ડ્રાઈવર વગરની, તમે ઉભા રહ્યો તો બસ આવે, એને ઓટોમેટિક દરવાજો ખુલે, તમે બેસો તો વહી જાય. અમેરિકા, જાપાનમાં તમે જો રોબોટ નીકળ્યા છે. રોબોટ એટલે નાની નાની કાર જે નાની નાની છે ને, રોબોટ આવે,
એમાં તમે જે ઝોમેટોમાં તમે જે વસ્તુ મગવો છો ને એ વસ્તુ એ રોબોટ લઈને આવે, એમાં સરનામું બધું નાખો એટલે રોબોટ તમારે ઘરે આવીને ઉભું રહીને તમને આપે. એવડી બધી ટ્રાફિક હોય, સિગ્નલ હોય, બધું જોવે, રોબોટ તમારી ઘરે આવીને આપી જાય છે. અત્યારે આપણા માણસો આપે છે ઇન્ડિયામાં, ઘરે ઘરે જઈને. ઓલા તો રોબોટ. વિજ્ઞાન ને ટેકનોલોજી છે, વિજ્ઞાન ને ટેકનોલોજીના યુગમાં બધું શક્ય છે, બરાબર. પણ આપણી સુખાકારી માટે, આપણી સમાનતા માટે, યોગ્ય અવસર માટે કોઈ પાસે ટાઈમ નથી. હુકામે કે 2-3% લોકો, જે જાતિવાદી લોકો છે, પોતાનું વર્ચસ્વ ટકાવવા માટે સત્તા ઉપર કબજો કરી રહ્યા છે, પોતાના જ લોકોને ઉદ્યોગપતિ બનાવી રહ્યા છે, ડોક્ટર બનાવી રહ્યા છે, આઈએસ આઈપીએસ અધિકારી બનાવી રહ્યા છે, જજો બનાવી રહ્યા છે, સચિવો બનાવી રહ્યા છે, મુખ્યમંત્રી, ગૃહમંત્રી, ઉપમુખ્યમંત્રી, નાણામંત્રી, શિક્ષણ મંત્રી, બરાબર. આપણું છે એના બાપાનું. આ પરિસ્થિતિ છે. તો આમાંથી નીકળવા માટે આપણે કોળી સભા ચાલુ કરવી પડશે, અને કેડર બેચ કાર્યકર્તાઓ તૈયાર નહીં થાય ત્યાં સુધી કોઈ પણ જાતનું પરિવર્તન નહીં થાય. આજે વાવશું તો કાલ સવારે ઉગશે, બરાબર. એટલે આપણે જે ટીમ તૈયાર કરવા જઈ રહ્યા છે, દરેક વ્યક્તિ, જે પણ તાલુકાના અમારા આગેવાનો છે એ સાંભળે અને પોતાની ટીમ તૈયાર કરવાનું ચાલુ કરો અને આપણી કામગીરી ચાલુ કરી શકીએ. જો સ્વાધ્યાય પરિવાર, સ્વામિનારાયણ સંપ્રદાય, આરએસએસ, બજરંગ દળ, આ બધામાં જાવવાળા, બરાબર, ખાસ કરીને આપણા લોકો છે, ઓબી સમાજના લોકો, જો એમાં સભામાં જઈ